હેલો મિત્રો ભાઈ, જય સિયારામ ભાઈ, તમારા બધાનું સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. તો ભાઈ અટાણે આપણે ઉઠીને ભાઈ નાસ્તો કરી લીધો છે ને રેડી થઈ ગયા છે. હવે આપણે જવાનું છે આવાસમાં આપણા મામીના ઘરે. તો ચાલો નીકળીએ, આપણે અહીંયા સામાન દેવાનું જવાનું છે. તો આપણે જઈએ ત્યાં ને સામાન દેતા આવીએ. ને કાલનો ભાઈ બ્લોગ આજે આવી જશે આપણી યુટ્યુબ ચેનલમાં, તો બધા જોતા આવજો. નહીં આવી ગયો હશે, કેમ કે આ બ્લોગ આપણે કાલે મૂકશું, એટલે આજે હું બ્લોગ મૂકી દઈશ, એટલે તમારે જોઈ લેજો. હવે આપણે સામાન દેતા આવીએ આવાસમાં. જો આ સામાન દેવા જવાનો આપણી બેનનું દફતર ને. તો હાલો ભાઈ દેતા આવીએ આપણે ને નીકળીએ. હવે આપણે નીકળી ગયા સરના આવાસમાં જવા માટે. પીરભાઈ જાત્રા આવ્યા છે. જો આ છે ભાઈ આપણો આવાસ. જો તમે નજારો કેમ છે. અચ્છા આવાસ. હવે મળું તમને પછી. હો તો ભાઈ આપણે અટાણે હવે ઘરે આવી ગયા છે, અહીંયાથી આપણા મામીના ઘરેથી. કેમ છો ભાઈ? તો અટાણા જો ભાઈ આપણી ટીવી સાફ થઈ છે. આ ભાઈ ટીવી સાફ કરવાવાળા ભાઈ આવી ગયા છે અટાણા. ખૂણા ખૂણામાંથી કચરો કાઢે. જો હમણાં આમાંથી કાઢ્યો, એટલે જો તમારે કોઈને ટીવી સાફ કરવી હોય તો આ ભાઈને ના બોલાવતા, કારણ કે આ ભાઈ હારી નથી કરતા. તો હવે આ ટીવી અહીંયા આપણે લગાડવાની છે, તો લગાડી દઈએ આપણે ટીવી. આ તો ભાઈ આપણી હવે ટીવી જો સાફ થઈ ગઈ છે અને આપણે લગાડી દીધી છે. જો ચકાચક કરી નાખી છે આપણી ટીવી. ને હવે આપણે કંઈ કામ તો છે નહીં, હવે બેસવું આપણે આરામથી. પછી આપણે જવાનું છે 2 વાગે કામે. હા તો મળીએ તમને પછી. આ તો ભાઈ અટાણે 1 વાગી ગયો છે ને આપણે હવે જમવા બેસી ગયા હે. જો શાક ને રોટલી ને નાસ્તો આપણે લઈ આવ્યા હે ને અટાણે ટીવીમાં રેન્જર્સ ચડાવ્યું હે. તો હવે આપણે જમી લઈએ ને પછી આપણે તૈયાર થઈને આપણે નીકળીએ આપણા કામે. કેમ કે રવિવાર છે પણ તોય આપણે કામે તો જવું જ પડશે. તો હવે જમી લઈએ પછી જઈએ આપણે કામે. તો કેમ છો મિત્રો? ભાઈ આપણે અટાણે ભાઈ 1:30 વાગી ગયો છે ને આપણે હવે જો રેડી થઈ ગયા છે મસ્તીના. ને હવે આપણે જવાનું આપણા કામ પર. આપણે હમણાં થોડીક જ વારમાં નીકળશું આપણા કામ પર. હવે રેડી જો લે આપણો લુક કેમ છે. તો હવે ભાઈ આપણે થોડીક જ વારમાં નીકળશું આપણા કામ પર જવા માટે, બરાબર ને. શું કહેવાય, બધું રેડી કરી લીધું છે આપણું બેગ ને. જો ભાઈ આપણું થઈ ગયું છે બેગ તૈયાર. પાણી તો હાલો ભાઈ આપણો ટાઈમ થઈ ગયો છે. હવે જઈએ આપણા ધંધા ઉપર. જો થઈ ગયા રેડી, નીકળીએ આપણે હવે ધંધા પર. બાકી ભેગું નહીં થાય આપણું. તો ભાઈ આપણે અત્યારે આપણા કામ પર પૂગી ગયા છે. હવે અત્યારે બેઠા છે આપણે. ને હવે તો ભાઈ મનસુખ બાપા આવી ગયા છે. જય માતાજી મનસુખ બાપા, કેમ હે? મજા ને? તો આપણે રોજે મજા. શું કરો?
આપણા મનસુખ બાપા આવી ગયા હવે ને હવે આજે આપણે રવિવાર છે ફૂલ મોજ. કાં મનસુખ બાપા આપણે એકલા ને આજ ફૂલ મોજ, બીજું કોઈ નહીં. આપણે બે જ 4 વાગે ભાઈ આપણે ચા બનાવવાની છે આજે ને મનસુખ બાપા કહે કેવી બની હવે. તો હું કે મિત્રો ભાઈ તને 4 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ભાઈ ચા બનાવવા. જો બધું રેડી છે અહીંયા, તો આપણે ચા બનાવી નાખીએ. તો ભાઈ પેલા આપણે તો ભાઈ આપણે હવે ચા પી લીધી છે ને હવે આપણે પાછા આપણા કામ પર લાગી જાય. તો કેમ છો મિત્રો ભાઈ, હમણાં આપણે હવે જવું 6:15 જેવું 6:30 જેવું થયું છે. હવે આપણે નાસ્તો કરી લઈએ, ફૂલ ભૂખ લાગી છે અટાણે. તો હવે કરી લઈએ નાસ્તો, કારણ કે હજી આપણે અહીં 10 વાગ્યા સુધી અહીં રહેવાનું છે, એટલે હજી ખાવાનું તો હજી બહુ મોડું થશે. એટલે આપણે અટાણે નાસ્તો કરીએ છીએ. તો હવે નાસ્તો કરીને મળું તમને. તો ભાઈ અટાણા ભાઈ 10 વાગી ગયા ને આપણે હવે નીકળી ગયા ઘરે ને ભાઈ. તો આજનો વ્લોગ અહીં સુધી જ છે ને મળીશું કોઈ નવા બ્લોગમાં. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.